11 કોમર્સ એની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આ મધ્યવર્તી સ્થિતિના માપની અંદર લાસ્ટ સેશનની અંદર આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક કેવી રીતે શોધવો એ શીખેલા, જેની અંદર સીધી રીતે મધ્યક અને ટૂંકી રીતે મધ્યક આ બંને પ્રકારની પદ્ધતિથી અવર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક શોધતા શીખેલા. હવે આજે આપણે જે શીખવાનું છે એ છે વર્ગીકૃત માહિતી માટે મધ્યક. વર્ગીકૃત પણ વર્ગીકૃતની અંદર પણ બે પ્રકાર હોઈ શકે. કાં તો વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ હોય, કાં તો વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ હોય. તો આપણે શરૂઆત કરીએ વર્ગીકૃત असतत आवृत्ति वितरण माटे मध्यक. तो अहिया वर्गीकृत मतलब एवं आवृत्ति वितरण के जेनी अंदर तमने एफआई आपेली होय तो आवा वर्गीकृत અને પાછું કેવું અસતત. તો લાસ્ટ સેશનમાં આપણે શીખેલા કે અસતત કોને કહેવાય અને સતત કોને કહેવાય. તો અસતત એટલે કે વર્ગ વગરનું જે આવૃત્તિ વિતરણ હોય. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર ડિટેલમાં આપણે શીખેલા કે જો કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરી શકતું હોય અંતરાલની તો એ અસતત બને અને અંતરાલની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો એ સતત બને. પણ શોર્ટકટની અંદર જો યાદ રાખવું હોય તો વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ, તો અસતતનો મતલબ થાય વર્ગ વગરનો. જ્યાં વર્ગ હોતા નથી તો વર્ગ વગરનું તમને કોઈ આવૃત્તિ વિતરણ આપેલું હોય અને એના માટે મધ્યક શોધવો હોય તો મધ્યક કેવી રીતે શોધાય એ આપણે જોઈએ. તો એના માટેનું સૌથી પહેલા તો સૂત્ર યાદ રાખી દો કે એનું સીધી રીતનું સૂત્ર. સીધી રીતે મધ્યક તો એનું સૂત્ર બનશે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi upon n. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi upon n આ સીધી રીતે. અને ટૂંકી રીતે મધ્યક તો એનું સૂત્ર બનશે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di upon n. અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે n તરીકે કોને લેવા. તો જ્યારે પણ તમને આવૃત્તિ fi આપેલી હોય ત્યારે n ઇઝ ઇક્વલ ટુ બની જશે સિગ્મા fi એટલે કે fi નો સરવાળો. તો સૌથી પહેલા આ ત્રણ સૂત્રોને તમે લખી દો કે સીધી રીતે મધ્યક, અને યાદ રાખો કે સીધી રીતે મધ્યક તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi upon n. ટૂંકી રીતે મધ્યક તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di upon n. અને n એટલે શું તો કે સિગ્મા fi અને di એટલે શું એ આપણે લાસ્ટ સેશનમાં શીખેલા કે xi માઈનસ a. તો આટલું લખ્યા પછી હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો સ્વાધ્યાય 3.1 એનો એક્ઝામ્પલ નંબર 3. સ્વાધ્યાય 3.1 એનો એક્ઝામ્પલ નંબર 3. એમાં એવું આપ્યું છે કે એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ
વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં નીચેના કોષ્ટકમાં છે તો સ્ક્રૂના વ્યાસનો મધ્ય શોધો. તો તમને સૌથી પહેલા શું આપ્યું છે તો સ્ક્રૂનો વ્યાસ. સ્ક્રૂનો વ્યાસ શેમાં આપેલો છે તો કે મિલીમીટર. એની બાજુમાં આપી છે સ્ક્રૂની સંખ્યા. આને આપણે કહીશું Fi અને સ્ક્રૂનો વ્યાસ જે છે એને આપણે કહીશું Xi. તો સ્ક્રૂના વ્યાસની અંદર જોઈએ તો 30, 35, 40, 45, 50 અને 55. 30, 35, 40, 45, 50 અને 55. હવે સ્ક્રૂની સંખ્યા લખી દઈએ તો 4, 10, 15. 4, 10, 15. 8, 5, 3. 8, 5, 3. તો હવે શરૂઆત કરીશું એક્ઝામ્પલ કઈ પદ્ધતિથી ગણવા. તો સૌથી પહેલા તમારે Fi નો ટોટલ કરવાનો છે. તો Fi નો સરવાળો કરશો તો 4 + 10 + 15 + 8 + 5 + 3 તો તમને એનો સરવાળો મળશે 45. સરવાળો કેટલો થશે 45. હવે જુઓ આપણે સૌથી પહેલા ગણવું છે સીધી રીતે મધ્ય. તો એનું સૂત્ર શું થાય તો x બાર = સિગ્મા fi xi upon n. હવે જ્યારે પણ તમને આવૃત્તિ fi આપેલી હોય તો n તરીકે તમારે fi નો સરવાળો લેવાનો છે. તો મને n મળી ગયો પણ મારી પાસે શું નથી તો કે સિગ્મા fi xi. જો આંકડાશાસ્ત્રની અંદર સિગ્મા નો મતલબ થાય છે સરવાળો. તો હવે હું એક કોલમ બનાવીશ કઈ fi xi. આ fi xi નો મતલબ થાય fi અને xi નો ગુણાકાર અને છેલ્લે આપણે એનો સરવાળો કરી દઈએ તો આપણને શું મળી જાય સિગ્મા fi xi. તો તમે કેલ્સીની અંદર ગણતરી કરી શકો 30 × 4 બરાબર 120. 35 × 10 તો 350. 40 × 15 તો 600. 45 × 8 તો 360. 50 × 5 તો 250 અને 55 × 3 તો 165. જો અહીંયા તમે ગુણાકાર સાચો કરશો તો ગુણાકાર અને સરવાળા જો સાચા થશે તો ક્યારે તમારો દાખલો ખોટો પડી શકતો નથી. હવે fi xi કર્યા પછી હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો કેલ્સીની અંદર 120 + 350 + 600 + 360 + 250 + 165 કરીએ તો આપણને સરવાળો મળે છે 1845. કેટલો સરવાળો મળે છે 1845. તો ઇઝ ઇક્વલ ટુ હવે આપણે જે સૂત્ર મૂક્યું છે સીધી રીતે મધ્ય x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi upon n. તો સિગ્મા fi xi નો મતલબ શું થયો તો કે આ fi xi નો સરવાળો. તો fi xi નો સરવાળો કેટલો આવે છે 1845 એના છેદમાં n. n એટલે ક્યારે આપણે ગણવાનું નથી 1 2 3 4 5 6. જ્યારે પણ તમને આવૃત્તિ fi આપેલી હોય તો n તરીકે શું લેવાનું છે આવૃત્તિઓનો સરવાળો મતલબ 45. તો બરાબર તમે 1845/45 કરશો તો જવાબ આવશે 41. પણ શું મિલીમીટર.
x બાર બરાબર 41 મિલીમીટર. આ કઈ પદ્ધતિનો દાખલો હતો? વર્ગીકૃત અસતત આવૃત્તિ. જો અહીંયા ક્યાંય મને વર્ગ આપ્યા નથી. આવૃત્તિ fi આપી છે એટલે વર્ગીકૃત છે, પરંતુ વર્ગ નથી આપ્યા એટલે એ અસતત છે. તો વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ માટે સીધી રીતે મધ્ય આપણે શોધ્યો તો કેટલો આવે છે? 41 મિલીમીટર. આ જ એક્ઝામ્પલ ને આપણે ટૂંકી રીતથી પણ ગણવો છે તો પણ એનો જવાબ કેટલો આવશે? 41 મિલીમીટર. જોઈએ કેવી રીતે આવે છે. એના પહેલા આ એક્ઝામ્પલ નોટ ડાઉન. હવે આ જ દાખલાને મારે ટૂંકી રીતે ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? તો આપણે અહીંયા મૂકીએ ટૂંકી રીતે મધ્યક. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે a પ્લસ સિગ્મા fi di upon m. તો a બરાબર પણ આપણને ખબર છે ધારેલો મધ્યક. હવે અહીંયા આપણે જોવા જઈએ તો મારી પાસે માત્ર શું છે? n છે. કેટલો? 45. મારી પાસે fi di નથી મારી પાસે a. એનો મતલબ થાય છે ધારેલો મધ્યક. તો મારો જે xi હોય, ધ્યાન રાખજો, ક્યારે fi માંથી a ને ધારવાનો નથી. મારા માટે જે xi છે આ xi માંથી મારે a ધારવાનો છે. તો પ્રશ્ન થાય કઈ સંખ્યા ધારવાની? અહીંયા મિત્રો તમે કોઈ પણ સંખ્યાને a તરીકે લઈ શકો, પરંતુ જો તમે સૌથી નાની સંખ્યાને a તરીકે લેશો તો એના બે ફાયદા છે. નંબર 1 કે ક્યારેય di ની અંદર કોઈ પણ સંખ્યા માઈનસ આવતી નથી. અને બીજો ફાયદો કે જો કોઈ પણ સંખ્યા માઈનસ નથી આવતી તો તમારે ક્યાંય પ્લસ માઈનસ ના સરવાળા કરવાના રહેતા નથી. તો અહીંયા હું a તરીકે કોને ધારું? તો કે સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 30. તો a બરાબર તમે આમાંથી કોઈ પણ સંખ્યાને ધારી શકો છો. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. પરંતુ જો તમે સૌથી નાની સંખ્યા ધારો છો તો એનો એક જ ફાયદો કે દરેક સંખ્યા di ની અંદર કેવી આવશે? પ્લસ. તો હવે ચલો a મળી ગયો, n મળી ગયો. હવે મારે fi di કરવું છે. તો fi di ની ગણતરી કરવા માટે મારી પાસે fi છે પરંતુ di નથી. તો એના માટે મારે સૌથી પહેલા શું મેળવવું પડે? તો કે di. તો di નું સૂત્ર થાય xi - a. di શું થાય? xi - a. આ મારો xi છે. એમાંથી a ને મારે બાદ કરવાનો છે. ચલો a બરાબર યાદ રાખજો શું છે? 30. તો 30 માંથી 30 જાય તો 0, 35 માંથી 30 જાય તો 5, 40 માંથી 30 જાય તો 10, 45 માંથી 30 જાય તો 15, 50 માંથી 30 જાય તો 20 અને 55 માંથી 30 જાય તો 25. આપણે di ના ટોટલની કોઈ જરૂર નથી. હવે આપણે કરીશું FID.
FI DI, તો FI DI નો મતલબ થાય FI અને DI નો ગુણાકાર. તો ગણતરી કરીએ 4 ગુણ્યા 0 તો 0, 10 ગુણ્યા 5 તો 50, 15 ગુણ્યા 10 તો 150, 15 ગુણ્યા 8 તો 120, 20 ગુણ્યા 5 તો 100 અને 25 ગુણ્યા 3 તો 75. હવે આ બધાનો આપણે ટોટલ કરીએ કે 50 પ્લસ 150 પ્લસ 120 પ્લસ 100 પ્લસ 75, તો એનો મને જવાબ મળે છે, સરવાળો મળે છે 495. યાદ રાખજો અગાઉનો આપણે જે જવાબ મેળવ્યો છે જવાબ આપણો કેટલો હતો તો કે 41 mm, મતલબ 41 મિલીમીટર. હવે એ દાખલો આપણે સીધી રીતથી ગણ્યો તો, એ જ દાખલો આપણે ટૂંકી રીતથી ગણીએ છે, તો હવે એની કિંમત આપણે સૂત્રની અંદર મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ એ કેટલો છે તો કે 30 પ્લસ સિગ્મા FI DI, મતલબ FI DI નો સરવાળો કેટલો છે તો કે 495 અપોન n. n એટલે કેટલો તો કે FI નો સરવાળો 45 બરાબર 30 પ્લસ તમે કેલ્સીની અંદર 495 અપોન 45 કરો તો 495 અપોન 45 કરશો તો જવાબ આવશે 11. હવે 30 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 41 મિલીમીટર. તો આમ કોઈ પણ જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવર્ગીકૃત માહિતી માટે પણ બંને મેથડથી એક્ઝામ્પલ ભણેલા. આ લેક્ચરની અંદર આપણે વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ માટે સીધી રીત અને ટૂંકી રીત બંનેથી દાખલા ગણ્યા. બંનેનો જવાબ કેવો આવે છે સરખો. બરોબર છે. તો આ તો તમારો સ્વાધ્યાય 3.1 અને એક્ઝામ્પલ નંબર 3 જેને આપણે બંને મેથડથી કમ્પ્લીટ કર્યા, સીધી રીત અને ટૂંકી રીત, બંનેનો જવાબ કેવો આવે છે સરખો. તો હવે આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરો.